આમ જો આ દવા છે ને સવાર બપોર ને સાંજ 3 ટાઈમ બરોબર અને બહુ વધારે થતું હોય ને તો આખા દીમાં 10 ટાઈમ લઈ લેજે કારણ કે શરીર પ્રમાણે દવા લેવાની કીધી છે બરોબર ગ્લાસમાં લઈ લેવાની તમને પીવાની નહીં પી જવાની છે દવા આખો ડબ્બો દવાનો લઈ આવ્યો છું આ એમ કામ કહેતી હતી ને કે આ દવાખાને મને લઈ જતા બરોબર કાલે સાહેબનો ફોન આવ્યો રાતના 11:30 વાગે કે ભાઈ હું આવી ગયો છું કારણ કે આને અમારે છે ને ઢોળના ડોક્ટર સિવાય મેળ આવે નહીં બરોબર તાવ આવે તો લખણી પી દી બોલો પણ ઢોરના ડોક્ટર પાસે નહીં દેખાડવા જાવ તો એક તો મને 3 દીથી તાવ આવે છે મિત્રો હું તમને કહું હું સાની મુની કેમ બેઠી છું તમને ખબર છે મને 3 દીથી તાવ આવે છે બરાબર 3 દીથી તાવ આવે મને દવાખાને નહોતા લઈ જતા પછી કાલે હું રોવા માંડી તો મને કે હાલ લઈ જાવ તો દવાખાને લઈ ગયા મને તો દવાખાને લઈ ગયા તો કેવું કર્યું મારી યાર ખબર ન્યા મારી ઉપર દાજ ઉતારી લીધી ડોક્ટર ની ન્યા પેલા મળી આવી કે હું મળતો આવું સાહેબ ને ત્યાં જઈને હું ખુસુર ગયો ને ઈ મને ખબર નથી બરાબર પણ મને ખબર પડી ગઈ કે ડોક્ટર સાહેબ ને સમજાવી દીધું મને કેવડું ઇન્જેક્શન ઓલા ઢોરને નો દે એવું ઇન્જેક્શન મોટું સબર ભરી અને આ બાવડામાં 3 અને આ બાવડામાં 3 6 ઇન્જેક્શન દીધા છે મારા આમ ન થતા ફરી હજર થઈ ગઈ ઓલે ઢોરને નો દે ઓલી ભેંને ગાયુને ઈ માયલા ઇન્જેક્શન મને કાલ કરીને દેવડે દીધા મારી ઉપર દાજ ઉતારી દીધી એવું નથી એમાં અમારો બેયનો મારો કે ડોક્ટર સાહેબનો વાક જ નથી બરોબર એને માણસના ઇન્જેક્શન દીધા ને તો હોયું ભાંગી ગઈ અંદર જ ન ગઈ તો પછી ઓલા ભેંના ઇન્જેક્શન ને પૂપ નરાનું કેવું માર્યું એ બાપા દઈ દીધા માણાની રીતે આ ડોક્ટર પાસે બીજી વાર નો જાઉં હું કોઈ દી નો જાઉં હજી મને તો આવને મિત્રો બોલો કાલ ગઈ હતી હું વિડિયો બનાવીને પછી આખું બોક્સ ભરીને દવા લેવા કલાકે દવા પીવાની 5 ટીકડી અત્યારે પછી 5 ટીકડી કલાક રહી પાછા કે જમવાનું નથી તો તો આ અસર કેમ કરે હે એક ડોલ એક ઊંડો ખાઈ જતી હોય હવે એને દવા ગણ કરે કાઈ દવા લેવાની હોય આ ડોક્ટર એમ કીધું બેન ખાતા નહીં જરા પણ એક કોળીઓ ખાવાની નથી અને આ દવા કલાકે એમથી જ પેટ ભરવાનું છે દવા ને પાણીથી પેટ ભરવાનું છે હવે હું એક તો ગરીબ માણા તો નહીં પણ હું કેવી માણા હાવ ભોળી હે હું ભૂખી રહી શકું જરાય તમને બધાય ખબર મને જરાય ભૂખી ન રહે માર દિવસમાં 5 વાર ખાવા જોઈએ બરાબર એ ખાવાનું ન કહેવાય વગોળવું કહેવાય તમને પૂછું મેં તમને કઈ કીધું હું તમે યાર બોલું છું દવાખાને આવી ત્યારની મેં તમને બતાવ્યા મેં તમને માર્યા બોલતા નહીં મારી યારે તમે મને કસોડી ડોક્ટર સાહેબ છે ને આના ભાઈબંધ જ લાગ્યા ડોક્ટર જ નો લાગ્યા મને તો કોઈ પેશન્ટ જ નહોતું મારી સિવાય તો એટલે કેમ નહોતા બાર કૂતરા હતા પછી ઓલા ભેહું હતી ગાયું હતી નહોતા બધા પેશન્ટ હતા તો ઈ તો મેં કીધું પેશન્ટ આણે હું કેમ આટલા બધા બહાર ઊભા છે આની બહાર દરવાજાની બહાર તો ઈ તો પેશન્ટ એટલે તમે મને ઢોરના ડોક્ટર પાસે લઈ જતા એ વાત પાકી ને તો હવે તને ક્યાં લઈ જાવી મારે આને ઢોરના ડોક્ટર પાસે લઈ જાવી પડે મિત્રો જોવો કેટલો ત્રાસ મારે કેટલો હું છે ખોટું નથી કહેતી હું અહીંયા આવીને હેરાન ને પરેશાન થઈ ગઈ છું હું આ માણસથી કંટાળી ગઈ છું મને એક તો 3 દી મને દવાખાને ન લઈ ગયા તો ઢોરના દવાખાને લઈ ગયા મને બોલો લ્યો સસ્તામાં પતાવા હાટું સસ્તામાં પતાવા કાઈ નહીં કોયું ભાંગી નાખતી હતી તો શું કરવાનું અને આમ જો આ ઘોડા જેવું ફૂંકું છે કે નહીં આમાં કે મારો વાક છે આપણે જ્યાં જોવાતું હોય ફેશન કહેવાય એને તમને ફેશનની શું ખબર પડે ફેશન લ્યો ઓલા ફેશન બબીતા ભાભી ન પડે તો કે તમારી ઝુલ્ફોને કાબૂમાં રાખો ઈ તો પણ કેટલાયને ઘાયલ કર્યા હવે તો ટકામાં તેલ નાખો તો અમારે ઝુલ્ફોને શું લાગે છે ઘોડાને પૂછડા લાગે છે ઈ બબીતા છે ને હે ઈ બબીતા છે તું બબીતા નથી જેવા બહાર નીકળે ને તે ઓલી આમ છોટલો ઉડાડે તો કે તમારી ઝુલ્ફોને કાબૂમાં રાખો અને એમાંથી વિના ટીપા મારા મોઢે અડે ને કેવી મજા આવતી એમને ચોથું ઘર છે અહીંથી સામેની છે ન્યાથી એને સાટા મોઢા ઉપર ઉડે આ અહેસાસ કરવાનો હોય જેથી મારો મગજ ગયો ને ગાયના સાંડનો પોતળો લઈને ઉડાડવાની છે સાટા થઈ જવાના છો પણ આને જો અત્યારે હવે સારું છે બરોબર પેલા આજ તો મને સારું છે બહુ ઇન્જેક્શન લીધા છે ને એટલે સારું છે થોડું બરાબર ઇન્જેક્શન ને એટલે જ દેવડાવ્યા કે આમ બહુ ઝાપટું મારે ને ઝાપટું બંધ થઈ જાય તો હાથ બહુ ભારે થઈ ગયો તોય 5-6 ઠોકી લીધી ઝાપટું આ હાથમાં છે ને 3 દીધા અને આ હાથમાં 3 દીધા તો આવડાડા તો ઢીમસા થઈ જાય બોલો લ્યો એની ઉપર કે વરફ ભયજો ગમવો પડે ને સારું થાવું હોય બધુંય કરવું પડે તે ખાવાની ના પડી મને ઈ એક વાંધો છે કાલ મને બીજા ડોક્ટર પાસે લઈ જજો ખાવાનું કે ને એને બિચારા ખાઈ લેવાનું એમ કે ની ડોક્ટર પાસે મને લઈ જાવ એને બિચારાને દઈ આવી ગઈ મને જોઈને કે આ બિચારો દુબળો થતો જાય છે ને આ કે હિપોપોટેમસ થતી એટલે એને ખાવાની બિચારે ના પાડી કે શરીર ઘટાડો
ઈ કે નકરા ભેગું નહીં થાય. પણ એમને ઈ જમે નહીં, ઈ ખાય નહીં, એની બળતરા મારે કરવાની એ અને હું- મારે બળતરા કરી મારું ઘટાડવું ખોટે ખોટું ખાવ. હું જમું જ છું બરોબર, પણ છે ને આ કઈ ઉગવા નથી દેતી. હા, હું કેટલાય ડોક્ટર મેં તમારું વિજ્ઞાન આમાં કાપી લીધું, આમાં કોરી લીધું. ઉગવા માટે તે છે ને ભગવાનની મહેર હોવી જોઈએ. અમે તો નો હવા ખાઈ ને હવા તોય વધી. હું કેટલા ડોક્ટરને બતાડી આવ્યો તો ડોક્ટરે કીધું તમને તમારા ઘરનાનું ટેન્શન એટલું છે ને ઈ કે ટેન્શન તમને ખબર છે, ટેન્શન આમાં કોને છે ને અમાર વેવા તમને બધાને ખબર. મને ટેન્શન છે ને એટલે જ મારું શરીર વધે છે. આજ આખા દીનું મેં નથી ખાધું બોલો, તોય મેં હમણાં વજન કર્યો ને તો 4 કિલો વધી ગયો. તો વિચાર કરો, દવા ખાધે 4 કિલો વધ્યો તો ખાધું હોત તો એટલે ખાવાનું બંધ. હા. ડોક્ટરે કીધું કે બેન 8 દી તો ખમો દવા લ્યો ત્યાં સુધી ન ખાતા. હવે 8 દીમાં તો હવે કેમ જાણે કેમ થાહે. જો મગજ સેટ્યો ને તો 4-5 ડોલું ઉડાવી જાય. ઈ બધું કાંઈ નહીં. હવે મને એમ લાગે છે મને તાવ ભરાય છે એટલે હવે હું ભૂઈ જાઉં છું. તમે હવે આ ઈ ભૂઈ ટાટા જાય. બાય બાય કહી દો. હવે ઈ ભૂલી જાય ને એમાં સારું છે. હા, નકર આપણને તાવ આવી જાય. સારું, હાલો કાલ મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઈક, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન કરવાનું ન ભૂલતા. ભૂલતા. તો કાલે ફરીથી મળીએ.